આગળ વાત કરીએ અનેક મહત્વના સમાચારની જે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં એએમટીએસમાં નું 493.83 કરોડનું બજેટ રજૂ થયું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા બજેટમાં 485.89 કરોડનો વધારો કરાયો છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા ઝલક અધિયારો સાથે। જી ઝલક, આ બજેટમાં કઈ કઈ મહત્વની વાતો રજૂ કરવામાં આવી છે? જી, અમદાવાદીઓ મુસાફરી માટે જેનો મહત્તમ ઉપયોગ કરે છે તેવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે 485.83 કરોડનું જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું તેમાં 8 કરોડનો વધારો કરીને એએમટીએસના ચેરમેને આજે 493.83 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આગામી માસમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને આ બજેટમાં જે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત જે મનપસંદ યોજના છે તે મનપસંદ યોજના ના ટિકિટના દર જે 20 રૂપિયા છે તેના 5 રૂપિયા ઘટાડીને બહેનો માટે રવિવારે 15 રૂપિયા રહેશે, જ્યારે બાળકો માટે 10ના 5 રૂપિયા રહેશે। આ ઉપરાંત જે પ્રાયોગિક ધોરણે મનપસંદ પ્રવાસ યોજનાના જે દર ઘટાડવામાં આવ્યા હતા 2 મહિના પહેલા, તે પણ આગામી વર્ષમાં ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। પીક અવર્સ દરમિયાન જે રૂટો છે મહત્વના રૂટો પર તે રૂટો પર બસ વધારવામાં આવશે, એટલે કે મુસાફરો છે તે મુસાફરોને ઝડપથી બસ મળી રહે તેવું આયોજન આગામી વર્ષ માટે કરવામાં આવ્યું છે તેવો તંત્રનો દાવો છે। જી ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।